નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું। સૌપ્રથમ સમાચાર સામે આવ્યા છે રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચાઇનીઝ લસણનો જથ્થો આવ્યો હતો, જ્યારે 2006થી ચાઇનીઝ લસણ સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તે લસણના 30 કટ્ટાની ગોંડલ માર્કેટયાર્ડ ખાતે આવક કરવામાં આવી હતી, ત્યારે આ મામલે આવતીકાલે રાજકોટ સહિત માર્કેટયાર્ડમાં લસણનો વેપાર બંધ રહેશે અને માર્કેટયાર્ડમાં લસણની હરાજી નહીં કરવામાં આવે તેમજ ખેડૂતોને પણ યાર્ડમાં લસણ ન લાવવાની અપીલ કરાઈ છે। ચીનથી જે લસણ આવી રહ્યું છે, જે વાયા અફઘાનિસ્તાન થઈ અને ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે, આ લસણ આમ એકંદરે ખાવાલાયક ન હોય, વાયરસવાળું લસણ હોય અને સસ્તા ભાવે લસણ ત્યાંથી લઈ અને ભારતમાં મોંઘા ભાવે અને નાનામાં નાના માણસો સુધી પહોંચાડવાનું જે ષડયંત્ર કરવામાં આવ્યું છે, એના વિરોધમાં આખા દેશના માર્કેટિંગ યાર્ડોમાં લસણનું કામકાજ બંધ રાખવાનું છે। ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ એસોસિએશન દ્વારા એને સંપૂર્ણ ટેકો આપીએ છીએ અને આવતીકાલે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે। જૂનાગઢમાં બાટવા સરાડિયા રોડ ઉપર 3 દિવસ અગાઉ રાત્રિના સમયે 1,15,00,000ના દાગીનાની લૂંટ થઈ હતી, ત્યારે આ મામલાની તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ખાતે આવી 3 આરોપીઓને ઝડપી લીધા હતા અને મોડી રાત્રિએ આરોપીઓને લઈ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ પહોંચી હતી। ત્યારે સમગ્ર ઘટનામાં ફરિયાદી જ આરોપી નીકળ્યા છે। આરોપીઓએ આર્થિક જરૂરિયાતો સંતોષવા માટે લૂંટનો પ્લાન ઘડ્યો હતો, જ્યારે પોલીસે દાગીના, રોકડ સહિત 1.90 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે એલસીબી ને તપાસ સોંપી હતી, એટલે એમને અમદાવાદથી એમના ભાઈના ઘરેથી આ તમામ મુદ્દામાલ છે રિકવર કરેલ છે। એમના ભાઈએ ગુનામાં લીધેલ વાહન જે અહીંયા આવેલો હતો એ પણ રિકવર કરેલ છે। આમ કુલ મળીને 1,90,00,000થી વધારે મુદ્દામાલ છે, રોકડ 5 લાખથી પણ વધારે એમની પાસેથી રિકવર કરેલ છે। અને આ ત્રણેય આરોપી યાજ્ઞિક જોશી ફરિયાદી, એનો ભાઈ મોહિત ધર્મેશ જોશી અને ધનરાજ ભાંગડે કે જે આ સેલ્સમેન તરીકે યાજ્ઞિક જોશીની સાથે હતો, આ ત્રણેય આરોપીઓની ગઈકાલ રાત્રે અટક કરી। આ ચોક્કસ કે ગુરુવારની રાત્રિના સમયે જે રીતે બાટવા સરાડિયા રોડ પર 1.15 કરોડની જે લૂંટની ફરિયાદ છે તે બાટવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી। 4 દિવસ સુધી અલગ અલગ ટીમો બનાવી અને તપાસ કરવામાં આવી હતી, પરંતુ પોલીસને કોઈ પણ છે તે આરોપી હાથ ન લાગ્યાના અંતે ફરિયાદીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી। આ બંને ફરિયાદી હતા, જે ફરિયાદી યાજ્ઞિક જોશી કે જે અમદાવાદની સોનીની એક પેઢી છે તેની અંદર તે કામગીરી કરતો હતો ને તેની સાથે ધનરાજ કરીને જે સેલ્સમેન હતો તે પણ સાથે આવ્યો હતો। એટલે કે આ બંને કર્મચારીઓ છે તે અમદાવાદથી જુનાગઢ જિલ્લાની અંદર જુદી જુદી જગ્યાએ છે તે સોનાના જે વેપાર માટે આવ્યા હતા અને અહીં જે માલની ડિલિવરી આપવા અને માલ બતાવવા આવ્યા હતા। ત્યારે માણાવદર પંથકની અંદર તે ગુરુવારના બપોરના સમયે એક માણાવદરના જે સોનાનું શોરૂમ છે ગોલ્ડનું, ત્યાં તે સોનું બતાવે છે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવે છે। એટલે કે આ લોકોએ આખું પ્લાન બનાવ્યું હતું કે પેલા કેમેરામાં આવી જવું કે અમારી પાસે સોનું હતું અને બાદમાં તે લોકો ત્યાંથી નીકળી જાય છે અને બાદમાં રાત્રિના સમયે બાટવા સરાડિયા રોડ ઉપર તેમની સાથે લૂંટની ઘટના બને છે। છરી મારી અને અજાણ્યા શખ્સો તેમની પાસેથી લૂંટ કરી જાય છે સોનાના દાગીનાઓ, તેવી ફરિયાદ છે તેમના દ્વારા આ બાટવા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી। જિલ્લા પોલીસ વડા સહિતના કાફલાએ તપાસ શરૂ કરી અને અંતે આખા એ મામલા પરથી પડદો ઉચકાઈ ગયો અને 3 જેટલા જે આરોપીઓ છે તેની ધરપકડ હાલ કરવામાં આવી છે, જેમાં ફરિયાદી ખુદ જ આરોપી નીકળ્યો છે। 4 દિવસની મહેનત બાદ પોલીસને આ જે આખા એ કામગીરી પરથી છે તે પડદો ઉચકાવ્યો છે અને ધનરાજ નામનો જે સેલ્સમેન છે તેમના દ્વારા એક કટર સ્ટેશનરીમાંથી ખરીદ્યું હતું અને તેણે આ જે ફરિયાદી યાજ્ઞિક છે તેના શરીર ઉપર ઘા માર્યો હતો તેવું પણ એક વિગત સામે આવી છે। હાલ સમગ્ર મામલે જે યાજ્ઞિક જોશીનો ભાઈ છે મોહિત, તે અમદાવાદ જે રીતે અમદાવાદ અહીંયા આવ્યો હતો સોનું લેવા અને ત્યાં પછી સોનું લઈને વયો ગયો હતો, ત્યારે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે અમદાવાદમાં તપાસ કરતા ત્યાંથી મોહિત
પાસેથી 5 લાખ રોકડા અને યાજ્ઞિકના ઘરેથી પણ સોનાના દાગીના મળી આવ્યા હતા. હાલ આ મુદ્દામાલ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે કબજે કરી ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે છે તે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ આ રિમાન્ડ મળતા જ પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે. ત્યારે આ પ્લાન છે તે લૂંટનો 1.5 મહિના પહેલા જ આ આખું એક કાવતરું કઈ રીતના કરવું, કયા વિસ્તારમાં લૂંટ થઈ એવું બતાવવું, આ 1.5 મહિના પહેલા જ જે ફરિયાદી છે તેમના દ્વારા રેકી કરી લેવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને આરોપીઓ પકડાઈ જતા પોલીસે હાશકારો અનુભવ્યો છે. જી સુરતના સૈયદપુરામાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાનો મામલો. ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કર્યો હતો અને આ બાદ વિસ્તારમાં ભારે તંગદિલી સર્જાઈ હતી. સૈયદપુરામાં ગેરકાયદેસર મિલકતો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે તો હર્ષ સંઘવીએ પણ પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચીને સીસીટીવીથી ઘટના સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. જે બાદ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પથ્થરમારા કરનાર લોકો સમાજના કસૂરવાર છે. જે પણ યુવાનો આવા છે તેઓને તેમને સમાજના લોકો સમજાવવાનો પ્રયાસ કરે. મને ભરોસો છે કે મદ્રસા અને મસ્જિદ સહિત અન્ય ધાર્મિક સંસ્થાના લોકો યુવાનોને આવનાર દિવસોમાં સમજાવશે. સૂચન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા બી આ બાબતની ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે કે પથ્થર મારનાર એ કોઈ બી વ્યક્તિ હોય એ માત્ર કાનૂની ગુનેગાર નથી પરંતુ સમાજનો બી ખૂબ મોટો ગુનેગાર છે. પરંતુ એની સાથે સાથે પોલીસ કમિશનર શ્રી દ્વારા એમની આખી ટીમને પહેલા જ ખાસ સૂચના આપવામાં આવી હતી અને આજે ફરી સૂચના આપવામાં આવી કે કોઈ બી વ્યક્તિ ભૂલથી બી એક બી બેગુનાહ વ્યક્તિ આમાં ફસાવો ના જોઈએ. સુરતના સૈયદપુરા વિસ્તારમાં રાજા ગણેશના ઉત્સવમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ચાલુ આરતી દરમિયાન રિક્ષામાં આવેલા 6 જેટલા કિશોરોએ પથ્થરમારો કર્યો હતો, જેને જોઈ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ભક્તો દ્વારા એ કિશોરોને પકડીને મેથી પાક આપવાની સાથે સૈયદપુરા પોલીસ ચોકી પણ લઈ જવામાં આવ્યું હતું અને ત્યાં જે છે કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. જોત જોતા જે છે આખું ટોળું એકત્ર થઈ ગયું હતું અને ક્યાંક લોકોની અંદર ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો, જેને લઈને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. તો ક્યાંક મામલો થાળે પાડવા માટે ટીયર ગેસ પણ છોડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના દરમિયાન ધારાસભ્ય જે કાંતિ બલ્લર છે એ પણ ત્યાં પહોંચી ગયા હતા અને લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો સાથે સુરત શહેર મેયર સહિત અન્ય કોર્પોરેટરો, ઉચ્ચ અધિકારીઓ જે છે એ પણ ત્યાં આવી ગયા હતા અને ત્યારબાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીજી જે છે એ પોતે પણ ત્યાં પહોંચી ગયા હતા. વ્યવહારિક છે કે આટલી મોટી ઘટના થઈ હતી અને આ ઘટનાને લઈને લોકોની લાગણી દુભાઈ રહી હતી. જે રીતનું આ કૃત્ય કરવામાં આવ્યું હતું, ચાલુ આરતીએ ગણેશ પંડાલની પાસે જે છે પથ્થર મારવામાં આવ્યા હતા, એને લઈને ક્યાંક ને ક્યાંક લોકોની અંદર એક ભયનો માહોલ પણ પેદા થઈ ગયો હતો. કારણ કે પહેલો જ દિવસ ઉત્સવનો હતો અને ત્યારે આ રીતનો પથ્થર મારો થયો હતો, જેને લઈને ગૃહ રાજ્ય મંત્રીએ તપાસના આદેશ આપી દીધા હતા. તપાસના આદેશ આપી દીધા બાદ સુરત પોલીસ કમિશનર ખુદ જે છે અનુપમસિંહ જે ગેહલોત છે એ પોતે સ્થળ પર પહોંચી ગયા હતા અને ત્યારબાદ જે લાલગેટ પોલીસ છે અને ચોક પોલીસ છે, બંને પોલીસ દ્વારા મોડી રાતે આ ઘટના બાદ જે છે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાથે સીસીટીવીની મદદ લેવામાં આવી હતી, ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી. ત્યાં જેટલા વાહનો સળગાવવામાં આવ્યા હતા ઘટનાની દરમિયાન, જે 2 વાહનો સળગાવવામાં આવ્યા, ક્યાંક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, રિક્ષાની તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને જે છે જે સીસીટીવી તપાસવામાં આવ્યા હતા. સીસીટીવીના માધ્યમથી જે છે લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમનો પાઠ પણ ભણાવવામાં આવ્યો હતો. તેમનું સરઘસ રીતસરનું જે છે એ જ વિસ્તારની અંદર કાઢીને લોકોનો વિશ્વાસ પરત મેળવવામાં પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે આજે બીજા દિવસે પણ સમગ્ર વિસ્તારની અંદર પોલીસ કાફલો ફરીથી ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો અને સાથે જ જે છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અને ખાસ કરીને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જે છે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં 27 થી 30 જેટલા જે આરોપીઓ છે, જે લોકો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું, નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું,
તેઓની અટકાયત કરી લેવામાં આવી છે। સાથે જે 6 જેટલા કિશોરો એટલે સગીર કહી શકાય જે સામે આવી રહ્યા છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। તેમની જે ડિટેલ છે એ કાઢવામાં આવી રહી છે અને સાથે તેમના જે વાલી છે તેમને બોલાવીને પણ સમગ્ર મામલાની પૂછપરછ કરવામાં આવી રહી છે। હાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે છે તપાસના આદેશ આપી દેવા બાદ હવે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એ કાર્યવાહીના ભાગરૂપે સ્પષ્ટ જે છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે તમામ લોકોએ શાંતિ બનાવી રાખવું જોઈએ। કારણ કે જે સુરત છે એક મિની ભારત તરીકે ઓળખાય છે। અહીં તમામ લોકો હળીમળીને રહેતા હોય છે ત્યારે આ રીતની જે ઘટના બનવી એ બિલકુલ નિંદનીય છે। અસામાજિક તત્વો દ્વારા જે આ ખોટું કાર્ય કરવામાં આવ્યું છે ત્યારે એવો દાખલો બેસાડવામાં આવશે, એવી કડક કાર્યવાહી કરવામાં આવશે કે બીજી વાર આવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય। તો સાથે જ જે છે નિર્દોષોને જેલ ના થાય એનો પણ પૂરેપૂરો ખ્યાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાખવા માટે પોલીસને કહેવામાં આવ્યું છે। પોલીસ ખડે પગે જે છે આ ઘટનાની ઊંડાણપૂર્વક અત્યાર સુધી તપાસ કરી રહી છે। હવે આરોપીઓને જે છે કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડની જે માંગણી છે એ કરવામાં આવશે। જી સુરતની ઘટના બાદ રાજકોટ પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે। રાજકોટ પોલીસ કમિશનરે ગણેશ પંડાલના આયોજકો સાથે બેઠક યોજી સુરક્ષાની દ્રષ્ટિએ તમામ તકેદારી રાખવા સૂચના આપી। તેમજ આયોજકોએ ગણેશ પંડાલમાં માણસો રાખવા સૂચનો કર્યા હતા। સાથે સાથે પોલીસ દ્વારા સંવેદનશીલ પંડાલોની યાદી પણ તૈયાર કરાઈ હતી। ક્યારે કોઈ જગ્યાએ ક્લેશ નહીં થાય, ક્યારે કોઈ જગ્યા કોઈ મનમુટાવ નહીં થાય, એ દરેક વસ્તુની ચર્ચા આજે માન્ય સીપી સાહેબ તરફથી કરવામાં આવી છે। અને એના સાથે સાથ જ્યારે એ આયોજકો સાથે મિટિંગ પૂર્ણ થઈ એના પછી અલગથી માન્ય સીપી સાહેબ તરફથી દરેક પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીઓને ખૂબ જ બારીકીથી નાની વસ્તુઓમાં ખાસ કરીને પોલીસની જે પેટ્રોલિંગ રાત સુધી, પોલીસ પ્રશાસનની હાજરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ફિલ્ડ વિસ્તારમાં સતત રહેવી જોઈએ। રાજકોટમાં સદસ્યતા અભિયાન કાર્યક્રમ દરમિયાન ભાજપ નેતાએ કટાક્ષ કર્યો હતો। ભાજપ નેતા ધીરુભાઈ સરવૈયાએ કટાક્ષ કરતા કહ્યું હતું કે તમારી પતંગ બાજુવાળો જ કાપી જાય છે। સાંસદ પરસોત્તમ રૂપાલાની હાજરીમાં કટાક્ષ કર્યો હતો। તેમજ રાજ્યસભા સાંસદ રામ મોકરિયા પણ હાજર હતા। દેશભરમાં ભાજપ તરફથી સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। રાજ્યમાં પણ આ જ પ્રકારે સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે તેના વચ્ચે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને આ કાર્યક્રમમાં હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા તરફથી એક કટાક્ષ છે તે કરવામાં આવ્યો છે। મહત્વની બાબત એ છે કે પોતાના કટાક્ષમાં તેઓએ જણાવ્યું છે કે એક બનો નેક બનો। આ સાથે પોતાની આગવી છટામાં તેઓએ જણાવ્યું કે હાલ જે પતંગ હોય છે તે બાજુવાળો જ કાપી જાય છે। એટલે કે જે કાર્યકર્તાઓ હોય છે તે ક્યાંક ને ક્યાંક અંદરો અંદર પોતે હરીફાઈ કરે છે, આ પ્રકારની વાત તેઓએ જણાવી છે। આ પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા કે જે હાલ રાજકોટના સાંસદ પણ છે તેઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે જૂના કાર્યકર્તાઓને ન ભૂલવા જોઈએ। ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જૂના કાર્યકર્તાઓની અવગણના થાય છે, આ પ્રકારની વાત ક્યાંક ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકો જણાવી રહ્યા છે। ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે હાલ એક બાજુ જ્યાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અનેક નેતાઓએ પોતાની જે દિલની વાત છે તે જણાવી હતી। તેમાં વધુ એક નામ છે જે જોડાણું છે હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા કે જે પોતે ભાજપના લાંબા સમયથી સમર્થક રહ્યા છે અને એ કહી શકાય કે જિલ્લાનો કાર્યક્રમ અંતર્ગત પોતાનું આ નિવેદન તેઓએ આપ્યું। કટાક્ષમાં કહેલી વાત હાલ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે। આ જિલ્લાના કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, રાજકોટ સાંસદ પરસોત્તમ રૂપાલા, આ સાથે જિલ્લાના જે પ્રમુખ છે અલ્પેશ ઢોલરિયા હાજર રહ્યા હતા। ચોક્કસથી આ નિવેદન અત્યારે ખૂબ જ ચર્ચા પકડી છે। જી ભાવનગરના મહુવામાં ટોલટેક્સ મુદ્દે કલેક્ટર કચેરીને તાળાબંધી કરવાની ચીમકી અપાઈ હતી। ટોલ પ્લાઝામાં ફોર વ્હીલરના ₹210 લેવામાં આવી રહ્યા છે, ત્યારે ટોલટેક્સના ભાવને લઈને વિરોધ કરાઈ રહ્યો છે। કોંગ્રેસ કાર્યકરો અને ખેડૂત આગેવાને ચીમકી ઉચ્ચારી હતી, ત્યારે સર્કિટ હાઉસ ખાતે પોલીસનો ખડકલો કરાયો હતો। ધારાસભ્યની ઓફિસ પર તાળાબંધી કરવા જતા કાર્યકરોની ધરપકડ કરાઈ હતી।
જી ચોક્કસ, ભાવનગર જિલ્લાનો જે મહુવા તાલુકો છે, મહુવાથી 20 કિલોમીટર દૂર લોંગડી જે ટોલ નાકો છે, ભાવનગર સોમનાથ હાઈવે પર આ ટોલ નાકો આવેલું છે, જેના વિરોધ ઘણા સમયથી થઈ રહ્યો છે. એક તરફ તો જે રીતના ટોલ નાકો શરૂ કરવામાં આવ્યું હતું ત્યારથી જ આ ટોલ નાકો છે તે વિરોધમાં સંપડાયેલું છે. કારણ કે જે રસ્તો છે ટોલ પ્લાઝાનો, તે રસ્તો હજી પરિપૂર્ણ થયો નથી. તે પહેલાં જ ટોલ લેવામાં આવી રહ્યો છે ને કહેવાય છે કે ભાવનગરના જે અન્ય ટોલ નાકા છે તે ટોલ નાકા કરતાં વધારે કહી શકાય કે ટોલ છે એ ટોલ પ્લાઝા પર ઉઘરાવવામાં આવે છે. તેમજ આસપાસના જે ગામો છે તે ખેડૂતોના પણ અનેક માંગણીઓ હતી કે ખેડૂતોની પાસે પણ ટોલ લેવામાં આવે છે. કારણ કે એક ખેડૂત છે તે પોતાનો માલ વેચવા માટે મહુવા જતો હોય છે અને મહુવા જતી વખતે તેને મોટો છે ટોલ ચૂકવવો પડે છે. ભૂતકાળમાં પણ અનેક જે કહી શકાય કે વિરોધ પ્રદર્શન છે ત્યાં ટોલ પ્લાઝાને લઈને થયા હતા. તાજેતરમાં જ તે ખેડૂત અને કોંગ્રેસી કાર્યકર દ્વારા ટોલ પ્લાઝા પર રસ્તા ચક્કાજામ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ જે રીતના મહુવાના એએસપી છે અંશુલ જૈન, તેના દ્વારા સમાધાન કરાવીને સમગ્ર જે વિરોધ છે તેને બંધ કરાવી દેવામાં આવ્યો હતો. પરંતુ આજ રોજ ફરી એક વખત કોંગ્રેસી કાર્યકર્તા અને ખેડૂતોની જે બેઠક છે સર્કિટ હાઉસ ખાતે મળી હતી અને મહુવાને તાળાબંધી કરવાની જે કહી શકાય કે ચીમકારી ઉચ્ચારી રહી હતી. ત્યારબાદ ધારાસભ્યના ઘરે તાળાબંધી કરવા માટે જે કોંગી કાર્યકરો અને ખેડૂત આગેવાનો છે તે જઈ રહ્યા હતા, ત્યારે પોલીસ તંત્ર દ્વારા તમામ વિરોધકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. બીજી તરફ જે રીતના વિરોધકર્તાઓ છે તેમનો વિરોધ છે કે માત્ર 4 વ્હીલની અંદર 210 રૂપિયા ટોલ ઉઘરાવવામાં આવે છે. એક તરફ વાત કરીએ તો જે રીતના ટોલ પ્લાઝા છે તેની જે ટોલ ઉઘરાવી રહ્યા છે તે કહેવાય કે ખૂબ જ મોટા પ્રમાણમાં ટોલ ઉઘરાવી રહ્યા છે, તેનો પણ વિરોધ છે. તાજેતરમાં વાત કરીએ તો તાજેતરની અંદર જે ભાવનગર મહાનગરપાલિકાની જે માહિતી ખાતું છે તેના દ્વારા પણ એવો એક મેસેજ આપવામાં આવ્યો હતો કે ટોલ પ્લાઝાને લઈને તંત્ર દ્વારા કહી શકાય કે ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરની આસપાસમાં જે ગામડાઓ આવેલા છે તેને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક વિરોધકર્તાની અંદર હજી પણ પોતાની માંગણી છે તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલ તો પોલીસે તમામ વિરોધકર્તાઓની અટકાયત કરી છે, પરંતુ જોવાનું એ રહ્યું કે આ વિરોધ છે હજી ક્યાં સુધી પહોંચશે. જી. ભાવનગર સાયબર પોલીસે તબીબ સાથે છેતરપિંડી કરનાર અમદાવાદના 2 ઇસમોની ધરપકડ કરી છે. ઓનલાઈન સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાના બહાને તબીબ રાજીવ ધંધુકિયા સાથે છેતરપિંડી થઈ હતી, જેમાં 50.89 લાખની છેતરપિંડી થઈ હતી. જીગર પરીખ અને હાર્દિક પરમાર નામના 2 શખ્સોને અમદાવાદ ખાતેથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભાવનગરમાં ખાણીપીણીની દુકાનો બંધ કરાવવાનો વિડીયો વાયરલ થયો છે. ધારાસભ્યની રજૂઆત બાદ પણ પોલીસ દ્વારા મનમાની કરાતા હોવાના દ્રશ્યો સામે આવ્યા. ત્યારે 2 દિવસ પૂર્વે ધારાસભ્યએ આઈજીને પણ પોલીસની કામગીરીને લઈને પત્ર લખ્યો હતો. ખાણીપીણીની દુકાનો 24 કલાક શરૂ રાખવાનો નિયમ હોવા છતાં પણ પોલીસ દ્વારા 12 વાગ્યામાં દુકાનો બંધ કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આગળ મહત્વપૂર્ણ સમાચાર મોરબીથી સામે આવી રહ્યા છે. મોરબીમાં રાજાશાહી વખતનો જૂનો માછડો ધરાશાયી થયો છે. શાક માર્કેટમાં આવેલ જૂનો લાકડાનો માછડો ધરાશાયી થયો છે. ગાંધી ચોક નજીકના જૂની શાક માર્કેટમાં માછડો પડતા નાસભાગ મચી ગઈ હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, કોઈને ઈજા પહોંચી નથી. મોરબીથી આ સમાચાર, જ્યાં રાજાશાહી વખતનો જૂનો માછડો ધરાશાયી થઈ ગયો. શાક માર્કેટમાં આવેલ જૂનો લાકડાનો માછડો ધરાશાયી થતા થોડા સમય માટે અફરાતફરી મચી હતી. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
ઓબીસી અનામતને મામલે લાંબા વખતથી અટકેલી નગરપાલિકાઓ તથા અમુક જિલ્લા પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગવા માંડ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છની 63માંથી 41 નગરપાલિકામાં પ્રથમ 2.5 વર્ષ સુકાન મહિલાઓના હાથમાં રહેશે. જામનગર જિલ્લામાં 4માંથી 3, મોરબી જિલ્લામાં 3માંથી 2 સહિતની નગરપાલિકાઓમાં પ્રથમ 2.5 વર્ષનું સુકાન મહિલાઓના હાથમાં રહેશે. ચોક્કસ વાત કરવામાં આવે ચૂંટણી પંચની, જ્યારે હાલ આજે 150 જેટલી જે મહાન નગરપાલિકાઓ છે, નગરપાલિકાની આગામી આજે ચૂંટણી પંચની જે રસ્તો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી જે 63માંથી 41 નગરપાલિકા જે પ્રથમ 2.5 વર્ષ માટે મહિલાને જે સુકાન આપવામાં આવશે તેવી જે ચર્ચા છે. અને હાલ જે મોરબી અને પોરબંદર કોર્પોરેશનમાં નહીં આવે પણ તે લિસ્ટમાંથી બાકાત રહેશે. હાલ જે રાજકોટ જિલ્લાની અંદર જસદણ સિવાયની જે 5 નગરપાલિકા છે તે ચૂંટણી પંચમાં જે પ્રથમ 2.5 વર્ષનું મહિલાને જે સુકાન હશે. અને હાલ જામનગરની વાત કરવામાં આવે તો જામનગરની અંદર જે 4માંથી 3 અને સુરેન્દ્રનગરમાં 5માંથી 2 આમ મહિલાઓનું શાસન પણ હશે. અને હાલ જે પ્રકારે વોર્ડમાંથી એક વોર્ડમાં 4માંથી 1 ઓબીસી ઉમેદવાર પણ રહેતો હશે. હાલ જે પ્રકારે વાત કરવામાં આવે ચૂંટણી પંચ દ્વારા જે સૌરાષ્ટ્ર કચ્છની અંદર 63માંથી જે 41 નગરપાલિકા છે તેમને 2.5 વર્ષ માટે જે મહિલા સુકાન આપવામાં આવશે. અને હાલ આ જ રીતના જે ક્યાંક ને ક્યાંક જે નગરપાલિકાની ચૂંટણીના જે પડઘમ જે વાગવા માંડ્યા એવું તેવું ક્યાંક ને ક્યાંક જે દ્રશ્ય દેખાય છે. અને હાલ જે રાજ્યની અંદર નગરપાલિકાની ચૂંટણી જે લાંબા વખતે ચૂંટણી અને એકઠી કરવામાં આવશે, પરિણામે મહિલા વહીવટી તંત્ર જળવાઈ રહેશે. સુરતના સિવિલ હોસ્પિટલમાં કર્મીઓ અને પોલીસ કર્મી વચ્ચે માથાકૂટ થઈ હતી. પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજુ ભગતે માથાકૂટ કરી હતી, જેમાં હેડ કોન્સ્ટેબલે કોન્ટ્રાક્ટના મહિલા કર્મીઓને સામાન્ય બાબતે બબાલ કરી હતી. ત્યારે મહિલાઓએ પોલીસ કર્મીએ નશો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના હરિદ્વાર સોસાયટીમાં કોઠારીયા સોલવન્ટમાં 45 વર્ષીય ભક્તિરામ નામના વ્યક્તિની હત્યા કરાઈ હતી. અજાણ્યા ઇસમો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરાઈ હતી. આજી ડેમ પોલીસે ઘટના સ્થળે પહોંચી આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. ગીર સોમનાથમાં સૂત્રાપાડાની સરસ્વતી લિંક કેનાલ અપગ્રેડ થશે. ભાજપ ઉપપ્રમુખ રામ વાઢેર દ્વારા પ્રધાનમંત્રીને રજૂઆત કરવામાં આવતા સિંચાઈ વિભાગ હરકતમાં આવ્યું છે. ઉપપ્રમુખ રામ વાઢેરે 14 ગામના ખેડૂતોના હિતમાં રજૂઆત કરી હતી. ત્યારે કેનાલ અપગ્રેડ થતા દરિયામાં વહી જતા વરસાદી પાણીનો સંગ્રહ થશે અને 14 ગામની 680 હેક્ટર જમીનને તેનો લાભ મળશે. કેનાલના 11 સીડી વર્ક્સ એટલે કે પુલિયાને અપડેટ કરવા પડે એમ છે. કેનાલ 2.5 મીટર પહોળાઈ છે નીચેની, એને 3.5 મીટરની પહોળાઈમાં કેનાલ બનાવવી પડે એમ છે. અને અમુક જગ્યાએ હજુ પણ પ્રોબ્લેમેટિક સોઇલને કારણે કેનાલ ધસી પડે છે, જેથી 200 મીટરમાં નવા પાઇપ નાખવા પડે એમ છે. કેનાલ 0 છે ને થી 233 મીટર સુધી કેનાલમાં જ્યારે પાણી ફોર્સથી પ્રવેશ કરે છે ત્યારે કેનાલના કાંઠા ધોઈ નાખે છે. એટલે 0 છે ને થી 200 મીટર સુધી બોક્સ કેનાલ મારફતે પાણીને કેનાલમાં ડાયવર્ટ કરવાનું પણ અમે આયોજન કરેલ છે. વેરાવળના સાર અંકુશ અધિકારીને મને ફોન આવ્યો કે તમારી રજૂઆત છે તો કેનાલ ઉપર આવો, આપણે જોઈ લઈએ કઈ રીતે બનાવવાની છે. એટલે હું મારા સનને ત્યાં મોકલ્યો અને આખું કેનાલનું લોકેશન જોઈ અને કેનાલનું એસ્ટિમેટ 4 કરોડની આસપાસ બનાવવામાં આવેલું ને એ એસ્ટિમેટ સરકારશ્રીમાં મોકલેલું. અને આ કેનાલ થાય આ ચોમાસા પહેલા ડેમમાં પાણી પેડે એવી મારી નમ્ર અપીલ છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો અને અપડેટ મેળવવા માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.